નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે તો રાખોને જો છો આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો માંડવી તાલુકાના લીમડા ગામ નજીક ગઈકાલે સાંજે બે બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના મોત નીપજ્યા છે। આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના લીમડા અને માલદા ગામ વચ્ચે મુખ્ય માર્ગ પર બે મોટરસાયકલ સામસામે ધડાકેભેર અથડાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા યુવકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આમ આ અકસ્માતમાં કુલ 3 યુવાનોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત મહિલાને પણ ગંભીર ઇજા પહોંચતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મૃતકોમાં બોરખડી ગામના પાટી ફળિયામાં 15 વર્ષીય હાર્દિક કુમાર હિતેશભાઈ ચૌધરી અને ટીંબા આશ્રમ શાળાનો વિદ્યાર્થી મનીષભાઈ લલ્લુભાઈ ગામતી અને હિતલભાઈનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।